તો આજે તો આપણે બગીચાવાળામાં પાછી આંકવાના છે, તો ટ્રેક્ટર તૈયાર કરી લીધું ને અવિનાશભાઈ ગામમાં ફ્રી હતા તો એમની હારે લેતા આવે. આપણે જો 2 દી પહેલા પાછા થોડાક આકેલા છે, તો હાવ પોસું પડી ગયું. પછી હું ચડી ગયો ટ્રેક્ટરમાં ને ભાઈ ટ્રેક્ટર કરી દીધું ચાલુ, ને ટ્રેક્ટર ચાલુ કરીને પાછી આંકવાનું કામ જલ્દી કરી દીધું ચાલુ, કારણ કે ઘણું બધું આંકવાનું બાકી છે. અવિનાશભાઈ ને હારે બેહાડી લીધા હતા ટ્રેક્ટરમાં. આપણે જો કલમું ને હરવું પેલા આંકતા હતા ને, જે વછાળ પટ્ટી રહી જતી હતી પછી આંકવાની હતી, તો પેલા કલમું ને હરવું જેટલું આંકવાનું હતું એમને બધું આંકી નાખ્યું. તો બે બાજુ ચાલી ગયું, પછી વછાળ બાકી હતું, તો એમાં તો ભાઈ બાકા જીકી બોલાવી દીધી, એમ ટ્રેક્ટર આંક્યું. ને હું બાકા જીકી બોલાવતો તો ટ્રેક્ટર આંકવામાં, આ બગલા બાકા જીકી બોલાવતા હતા ભાઈ જીવડા ખાવામાં. સુરજ દાદા હાથમતા હતા, તો મોસમ હતો ભાઈ જોરદાર, ને ભાઈ આ વેચે થોડુંક એવું આંકવાનું હતું ને, આ સહેલું હવે રહ્યું છે આ બાજુ, તો આ બાજુ તો બધું હાલી ગયું છે. પછી ટ્રેક્ટર ઘડી કાંઈ ઊભું રાખી દીધું, કારણ કે મને અવિનાશભાઈ ભાઈ ઝડપથી બોલાવ્યો હતો. મને એમ કે હું છું હોય, તો એમની પાસે મેં જઈને પૂછ્યું કે ભાઈ હું કરવા મને બોલાવતો, એમનું કારણ તો સાંભળો તમે. કેમ બોલાવો મને? હે તીકડી દો મચ્છરથી ચોકી. તો અવિનાશભાઈ નું કારણ તો સાંભળી લીધું. પછી એમને સનસેટ નો વિડીયો હતો ચાલુ ટાઈમલેસમાં, તો કે હું એક્ટિંગ કરું થોડોક આવીને, તો વિડીયોમાં આવી જાવ. ને વિડીયોમાં જોયું ત્યાં તો ભાઈ ટાઈમલેસ એટલું ફૂલ હતું કે ભાઈ વિડીયોમાં દેખાણ જ નહીં. પછી એ બધું મેકવું પડતું ને, આપણે ભાઈ હજી ઘણું આંકવાનું બાકી હતું, તો આપણે આંકવા માટે ને ઘડીક થયું, તો એ બધું આંકી નાખ્યું ને. 2 ગાળામાં થોડુંક એવું રહ્યું આંકવાનું, તો એ મેં ફટોફટ જલ્દી આંકી નાખ્યું ને. 4 ગાળા હાવ બાકી છે આંકવાનું, તો એ હવે કાલ સવારમાં આંકવાનું છે. બાકી અત્યારે આપણે થઈ ગયા હતા ફ્રી. તો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીશું નવા બ્લોગમાં.